આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ માંગરોળના કમળશીભાઈ વાંઝાની પ્રસંગ વાર્તા સાંભળશું। જૂનાગઢ સોરઠના માંગરોળ ગામમાં કમળશીભાઈ વાંઝા બહુ જ સારા સત્સંગી રહેતા હતા, પરંતુ કુટુંબમાં સત્સંગ નહીં હોવાથી સગા સંબંધીઓને કમળશીભાઈનું સદાચારી ને ધર્મમય જીવન ગમતું નહીં। કોઈ પણ પ્રકારે સત્સંગ છોડી દે તો ઠીક, એ હેતુથી તેઓ વારંવાર મુશ્કેલીઓ ઊભી કરીને ખૂબ દુઃખ દેતા રહેતા। છતાંય અત્યંત નિર્માનીપણે અકળાયા સિવાય કમળશીભાઈ ભજન સ્મરણ કરતા રહેતા, જેથી મહારાજ અને સૌ સંતો ભક્તો એમના ઉપર ખૂબ રાજી હતા। પછી વૃદ્ધ અવસ્થામાં કમળશીભાઈ બીમાર થયા। બીમારી 2-3 મહિના સુધી ચાલી। શરીર બહુ અશક્ત થઈ ગયું, ખાટલામાંથી બેઠા પણ થઈ શકે નહીં એવી સ્થિતિ ઊભી થઈ। ત્યારે ઘરના સભ્યો સેવા કરવાને બદલે મેણાટોણા મારે, ખાવાનું પણ સારું ન આપે ને સેવા ચાકરી કરે નહીં, આમ ભગતને ખૂબ કોચવે। એવામાં કોઈ કામ પ્રસંગે ઝીણાભાઈને માંગરોળ જવાનું થયું। ત્યાં કોઈએ કહ્યું કે દરબાર, તમારો સત્સંગી કમળશી વાંઝા બીમાર છે ને ભારે દુઃખ વેઠે છે। તે ભગવાનના ભક્તની બીમારીના સમાચાર સાંભળીને ઝીણાભાઈ બધું વ્યવહારિક કામ છોડીને તત્કાળ તેમને ઘેર ગયા ને કમળશીભાઈ પાસે બેસીને સમાચાર પૂછ્યા। તેમની ગંભીર માંદગી જોઈ તથા કોઈ પરિવારના સભ્યો ધ્યાન દઈને સેવા કરતા નથી, એ જાણીને ઝીણાભાઈનું હૃદય બહુ જ દુભાયું। તે કમળશીભાઈના માથા ઉપર હાથ ફેરવીને ઝીણાભાઈ બોલ્યા, ભગત, માફ કરજો, 3-4 મહિનાથી આવા બીમાર છો ને હું તમારી ખબર પૂછવા પણ ન આવી શક્યો। ત્યારે કમળશીભાઈની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા। અરે બાપુ, ક્યાં તમે રજવાડી પરિવારના ને ક્યાં આ કમળશી વાંઝો? છતાંને મારે ખાટલે બેસીને આટલી ઊંઘો છો ઈ કાંઈ થોડું છે? તે ઝીણાભાઈ કહે, કમળશીભાઈ, તમે ભગવાનના ખરા ભક્ત છો। જો તમારા પરિવારને વાંધો ન હોય તો ચાલો મારે ઘરે, હું તમારી સેવા કરીશ। ત્યારે ભગત કહે, અરે બાપુ, મારાથી તમારી સેવા કેમ લેવાય? હું તો અહીં બરાબર છું। જે કાની મહારાજની ઈચ્છા હશે એટલું રહીશું અને સુખેથી ભજન કરીશું, માટે તમે મારી ચિંતા ન કરશો। પણ ભગત, તમારું આ દુઃખ મારાથી જોવાતું નથી, તમે મારી સાથે ચાલો, મને કોઈ મુશ્કેલી નહીં પડે। તે બારણા પાછળ ઊભેલી કમળશીભાઈની ઘરવાળી ઝીણાભાઈની વાત સાંભળીને બોલી કે, હા હા બાપુ, તમારે લઈ જાઓ, એની વાંહે અમારે ક્યાંય જવાતું નથી। ત્યારે કરુણા ભરી આંખે ભગત બોલ્યા, ના ના બાપુ, તમને તકલીફ આપવી નથી। ત્યાં છોકરો બોલ્યો કે, ઈમાં તકલીફ શેની? બાપુ સામેથી કહે છે તો તમને શું વાંધો છે? લઈ જાવ બાપુ, લઈ જાવ। તે સાંભળીને ઝીણાભાઈ કહે, હા ભગત, ચાલો, હું તમને બધી સગવડ કરી આપીશ, તમે જરાય મૂંઝાશો નહીં। ત્યારે ભગતનું દર્દ ભર્યું હૃદય બોલ્યું, તમારી બધી વાત સાચી બાપુ, પણ હું ઘોડા ઉપર કે ગાડામાં બેસી શકું તેમ નથી, માટે રહેવા દ્યો બાપ, મહારાજે જે ધાર્યું હશે તે થશે। ત્યારે ઝીણાભાઈ મૂંઝાયા કે ભગતને કઈ રીતે પંચાળા લઈ જવા, વળી તેમને તકલીફ પણ પડવી ન જોઈએ। ત્યાં વિચાર આવ્યો કે
જો 4 જણ ખાટલો ઉપાડી લે તો કની મુશ્કેલી ન પડે. પછી ઝીણાભાઈ ગામમાં મજૂર ગોતવા નીકળ્યા. શોધખોળને અંતે 3 મજૂર મળ્યા ને ચોથો ન મળ્યો. એટલે તેમને થયું કે ઠીક છે, 3 મજૂર તો મળ્યા ને ચોથો પાયો હું ઉપાડી લઈશ, એમ નક્કી કરીને ઘરે આવ્યા. 3 મજૂર અને ચોથા ઝીણાભાઈ પોતે માંદાનો ખાટલો ખભે લઈને ચાલતા થયા. એક હાથમાં ઘોડીની લગામ અને ખભે ભગતનો ખાટલો. ત્યાં તો રસ્તે કોઈ જાણીતા મળ્યા. તે ઝીણાભાઈને આ રીતે જતા જોઈને કહે, અરે ઠાકોર સાહેબ, આ શું કહેવાય? આપે કેમ આ ખાટલો ઉપાડ્યો? ગામધણી થઈને ખાટલો ઉપાડો એ કાની ઘટે ખરું? ત્યારે ઝીણાભાઈ કહે, ભાઈ, ચોથો મજૂર મળ્યો નહીં, એટલે પછી હું ઉપાડીને ચાલ્યો જાઉં છું, કારણ કે મારો સાચો સગો બીમાર છે ને ભગવાનના ભક્તની સેવા તો બહુ મોટા પુણ્યશાળીને મળે, તે મારા ધન્ય ભાગ્ય કે આ સેવા મારા ભાગમાં આવી. ત્યારે પટેલ કહે, ઠાકોર સાહેબ, આપ થોડી વાર અહીં બેસો, હું હમણાં જ મજૂર ખોળીને આવું છું. તે પટેલ તરત જ ગામમાં ગયા. પરંતુ ઝીણાભાઈ તો આગળ ચાલતા થયા ને પાછળથી પટેલે મોકલેલ મજૂર આવ્યો. એટલે ઝીણાભાઈએ ખાટલો મજૂરને સોંપી દઈ ઘોડી ઉપર સવાર થયા. આ રીતે માંદાનો ખાટલો ખૂબ સંભાળપૂર્વક પંચાળા લાવ્યા. અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો, તે જેમ માન-બાપ, દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે. પુત્ર પોતાના પિતાનો, સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. આવી જ રીતે ભગવાનના ભક્તનો પક્ષ રાખીને ઝીણાભાઈ કમળશીભાઈનો ખાટલો પોતાના દરબાર ગઢમાં લાવ્યા ને થોડે દૂરથી ઊંચે અવાજે પોતાના બહેન અદીબાને પૂછ્યું કે, બહેન, આ માંદાનો ખાટલો આપણે ક્યાં રાખીશું? ત્યારે અદીબાએ અણગમો વ્યક્ત કર્યો કે, ભાઈ, તમે તો આવાને આવા રહ્યા, ગમે એને જ્યાં ત્યાંથી લઈ આવો છો, શું એને માટે ઓરડા ખાલી રાખી મૂક્યા છે? વળી કહ્યું, બહેન, તમને પૂછું છું, આ માંદાનો ખાટલો ક્યાં રાખવો છે? એટલે અદીબા છણકો કરીને બોલ્યા, એ ભાઈ, માંદાનો ખાટલો ડેલીના ખાનામાં રાખો. ભગવાનના ભક્તને પોતાના પુત્રથી પણ પ્રિય માનનારા ઝીણાભાઈને આ વાતથી બહુ દુઃખ થયું. અને તેઓ બોલ્યા, ના બહેન, માંદાનો ખાટલો ડેલીમાં નહીં પણ મારા ઓરડામાં રહેશે. અને પોતે પોતાના સુવાના ઓરડામાં કમળશીભાઈનો ખાટલો રાખ્યો. ઝીણાભાઈ પોતે ભગવાનના ભક્તની સેવા કરવા લાગ્યા. 3-4 મહિના સુધી ઝીણાભાઈએ જાતે સેવા કરીને કમળશીભાઈને સાજા કર્યા. આવા સત્સંગીના દ્રઢ પક્ષવાળા હતા ઝીણાભાઈ. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.